આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આ વોટનો ઉમેદવાર ચૂંટીને લાવ્યા હતા પણ હવે નવરો નથી અને હું રાજીનામું લઈ હું ધારક તો બિનહરીફ બધી 24 થી કેટલી કરાઈ દે પણ ભાઈ તમને લોકોને મજા ના આવે એટલે ના કરાય કે ચૂંટણી ચાલુ રહે તો લોકો મતદારો જોડે જાય, મતદારોનું ઋણ એમને ખબર પણ પડે કે અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે અને અમને જીતાડેલા અમારે 5 વર્ષ આ લોકોના કામ કરવા પડે. જો બરોડા બાગોર મને સપોર્ટ આલે ને તો તમારે એવું સમજવાનું 24 માંથી 24 પાર્ટી જેટલી ઝુંપડપટ્ટીમાં અત્યારે લોકો ભલે ગેરકાયદેસર છે એવું કહેવાતું, હું બાપજીની કૃપાથી 1.5 વર્ષની અંદર આ બધાને સરકારી લાભ કાં તો મારો પોતાને જે પણ ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે દરેક જગ્યાએ લોકોને ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર તેજ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના સાવલીની અંદર પણ ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીમાં ભાજપનો પ્રચાર પ્રસાર તેજ. સાવલીમાં પ્રચાર દરમિયાન એમએલએ કેતન ઇનામદારના તીખા નિવેદનો સામે આવ્યા છે. હું ઈચ્છું તો 24માંથી ઘણી સીટો બિનહરીફ થઈ ગઈ હોત, આવી વાત કેતન ઇનામદારે કરી છે. પરંતુ તમને ખબર પડે કે લોકોના કામ કરવાના એટલે ચૂંટણી જરૂરી છે, આવી વાત પણ કેતન ઇનામદારે કરી છે. લોકશાહીમાં સ્પર્ધા જરૂરી હોવી ખૂબ જ જરૂરી છે. અત્યારે કોંગ્રેસ ચૂંટણી લડે એ જ મોટી વાત કહેવાય. ઉમેદવારોને કામ કરવા મુદ્દે પણ કડક ચેતવણી આપી છે. લોકોના કામ નહીં કરો તો તમારા કાન પકડીશ, આવી વાત કેતન ઇનામદારે કરી છે. જીત્યા પછી કામ નહીં કરો તો તમારું રાજીનામું લઈ લઈશ, આવી વાત પણ કેતન ઇનામદારે કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કેતન ઇનામદારે અનેક વાયદાઓ પણ કર્યા છે. કાચા મકાનમાં રહેતા લોકોને સરકારી લાભ આપવાની પણ ખાતરી આપી છે. કેતન ઇનામદારના નિવેદનોથી રાજકારણમાં ચર્ચાઓ ગરમાય છે. કેતન ઇનામદારે સાવલીની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદન આપ્યું ને નિવેદનથી અત્યારે રાજનીતિ છે એ તેજ થઈ ગઈ છે. કારણ કે વડોદરાના સાવલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારોને એ જાહેર મંચ ઉપરથી ચેતવણી કેતન ઇનામદારે આપી દીધી કે જીત્યા પછી લોકોના કામ નહીં કરો તો તમારા કાન પકડીશ. તેમ છતાં જો લોકોની વારંવાર ફરિયાદો આવશે તો પછી તમારું રાજીનામું લેવામાં હું જરા પણ નહીં અચકાવ, આવી વાત કેતન ઇનામદારે જાહેર મંચ ઉપરથી કરી છે. ભાજપના ઉમેદવારોને આ ખુલ્લી ચેતવણી કેતન ઇનામદારે પોતાના વિસ્તારની અંદર આપી છે. સાથે સાથે તેઓએ કહ્યું કે હું ઈચ્છું તો 24માંથી ઘણી સીટો બિનહરીફ થઈ ગઈ હોત, પરંતુ લોકશાહીની અંદર સ્પર્ધા હોવી જોઈએ. તમને ખબર પડે કે તમારે લોકોના કામ કરવાના છે, એટલા માટે ચૂંટણી જરૂરી છે, આવું નિવેદન સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું છે. ત્યારે આવો આપણે સાંભળીએ ઉમેદવારોને જાહેર મંચ ઉપરથી ચેતવણી આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે શું કહ્યું. હું ધારક તો બિનહરીફ બધી 24 થી કેટલી કરાઈ દે પણ ભાઈ તમને લોકોને મજા ના આવે એટલે ના કરાય. તો પછી અઠવાડિયું આપણે નીકળે કેવી રીતે? આપણે ચૂંટણી ચાલુ રાખવી. ચૂંટણી ચાલુ રાખવામાં એટલા માટે મજા આવે કે ચૂંટણી ચાલુ રહે તો લોકો મતદારો જોડે જાય, મતદારોનું ઋણ એમને ખબર પણ પડે કે અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે અને અમને જીતાડેલા અમારે 5 વર્ષ આ લોકોના કામ કરવા પડે. એટલા માટે નેતાના 24માં તો કેટલાય કાઢના ગમેથી આવીને કહેતા હતા ગોઠવી હાલો હાવલીમાં જ રાગણા આવે. તો અંકિતને ખાલી જ મેં વિચાર્યું, મેં પછી વિચાર્યું અને શું કરો એક બાજુ કર્યું તો ખંડિત જ નથી કરવાની, ચાલુ જ રાખવાનું. આ 24 તમને કહું, જો બરોડા બાગોર મને સપોર્ટ આલે ને તો તમારે એવું સમજવાનું 24 માંથી 24 પાર્ટી. અને આ તો પ્યોરા બાગોરમાં સલીમ અને મુનીર જો મને સપોર્ટ આલે ને તો મારી 24 થી 24 પાર્ટી. કયા વોર્ડમાં કોણ શું કરે છે એ મને ખબર, કોણ જો બેહાય એ મને ખબર, કોણ જો ચા પીવે એ ખબર, અને ચા પીને હું વાત કરે એ મને ખબર. તલાવડીમાં શું થાય છે, બેઠકમાં શું થાય છે, તકિયામાં શું થાય છે, આવલી તાકરદાવાળા રોડ ઉપર શું થાય છે, આતા બાગુરમાં લાલપરી શું થાય છે, દેખરે ચોરા શું થાય છે, ફરી તઈને તઈ ફરિયાની અંદર આ બરોડા ભીમનાથ બાગુરમાં શું થાય એ ખબર, કોલોનીમાં કેટલા લોકો રાતે ભેગા થાય એ ખબર. લો
અરે હું તો આ અઠવાડિયાની જ વાત કરું. આ જે મીટિંગ થાય અને મીટિંગની અંદર વ્યૂહરચના ઘડાય અને મારા વારો જ એવું કે સારું બરાબર બધું બરાબર પણ આ વખત એને પાડ દેવું પડે એવું ના કરતા અને પેનલ ટુ પેનલ ચલાવજો. પોતે હરવાનું પસંદ કરજો પણ બીજો અંદરથી ના હરવો જોઈએ એની કાળજી રાખજો. અને આજે પહેલી મીટિંગ ભીમનાથ મહાદેવે રાખી છે. ભીમનાથ દાદાની સાક્ષીમાં બાપજીની સાક્ષીમાં કામ એવા કરજો જે લોકો તમને લોકો યાદ કરે. આ બોડીને એવી રીતે યાદ કરે કે બધા જ લોકોએ આ વખતે અમારું અધૂરું સપનું પૂરું કર્યું છે એવી ભગવાન તમને શક્તિ આપે એવું ભીમનાથ દાદાને પ્રાર્થના કરું છું. એ મજૂર તો હું છું. આ ચૂંટણી જીતવા પૂરતા જ છો કે કામ કરવા માટે છો? આ વખત તો છે ને તમારા હાથે કહું છું ચૂંટણી જીતવાના છે એ વિશ્વાસ છે, તમે આશીર્વાદ આપવાના છે એ વિશ્વાસ છે. પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આ વોટનો ઉમેદવાર ચૂંટીને લાયા હતા પણ હવે નવરો જ નથી એનું રાજીનામું લઈ લો. હાથે રાજીનામું લેવડાવી દો તરત જ મારા માટે બીજું ચાલુ થઈ જાય. અને જેટલી ઝુંપડપટ્ટી છે સાહેબ, જેટલી ઝુંપડપટ્ટીમાં અત્યારે લોકો ભલે ગેરકાયદેસર છે એવું કહેવાતું, હું બાપજીની કૃપાથી 1.5 વર્ષની અંદર આ બધાને સરકારી લાભ કાં તો મારો પોતાને જે પણ ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે દરેક જગ્યાએ લોકોને મૂકી દે. એટલે એ લોકોને કાયમી એમના માટે પણ સારું થઈ જાય, ગામની અંદર પણ જગ્યા ખુલ્લી થઈ જાય અને ગામને એ જગ્યાનો બીજો લાભ મળે. કોઈને ઘર વિહોણા નહીં કરવાના, કોઈને ધંધા વિહોણા નહીં કરવાના. સાહેબ આટલા વર્ષોમાં 13 વર્ષથી સાવલી નગરની અંદર મને કોઈ એક વ્યક્તિ એવો બતાવે કે મારું ઝૂંપડું ગયું, કોઈ એક વ્યક્તિ બતાવે કે મારું કેબિન ગયું. હા, વચ્ચે ડિમોલેશન આખા ગુજરાતમાં ચાલતું હતું ત્યારે ડિમોલેશન થયું હતું, પાછું એનું એ જ જગ્યા પર છે. પણ જયારે વિકાસની કામ આવશે તો તમારે 2 હાથ જોડીને કહેવાનું છે તમે સપોર્ટ કરો. વિકાસની વાત આવશે તો તમારે લોકો મને સહકાર આપવો જ પડશે. અને વાત હું અત્યારે સામેવાળાની કરું જ નહીં. તમે કદાચ બેઠા હોય કે તને એવું બોલશે કોકના માટે, પણ એમના માટે મને દયા બિચારા એટલા માટે આવે છે કે ચૂંટણી લડે છે બહુ મોટી વાત છે. અત્યારના સમયની અંદર કોંગ્રેસ વાળો ચૂંટણી લડે એ મોટી વાત કહેવાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કમળ દરેકના હૃદયમાં છે ને છે જ. અને આ વખતે 26મી મતદાન જયારે થશે ત્યારે 100% કમળના નિશાન પર જ બધા વોટ આપશે એવો મને વિશ્વાસ છે. હિન્દુ સમાજ મુસ્લિમ સમાજની વાત કરું, સાવલીમાં છે કશું? સાવલીમાં બધા જ એક સાથે એક જોડે એક રહોડે બેહ્યા છે. આ બાપજીની કૃપા છે. અને જ્યાં લગીને તમારો ભાઈ જીવે તે લગીને તો હું મારું સાવલી આવું જ રાખવાનું છું. દરેક જણને પોતાનો જ લાગે એવું જ રહેવાનું છે. અને સાવલીની અંદર ખૂબ સારી રીતે બધું જ એકબીજાની સાથે રહી અને આપણું સાવલી ચાલી રહ્યું છે. નાની મોટી વાત બધા કે બાપજીના નામ દઈને કેતનભાઈ વોટ માગે છે. બાપજીનું નામ તો મારા પર હોય છે જ, મારી જોડે જોડે જ હોય છે. વોટ માગવા માટે નહીં, આ તો વોટ માગવાની પણ એક વાત તમને કહું, આ તો તમારી વચ્ચે આવવું પડે એટલે આવું. આ વોટ માગવાનું મને ગમતું જ નહીં. લો, મારી નગરપાલિકામાં હું પોતે વિધાનસભા ચૂંટણી લડ્યો ને તો તમારા વચ્ચે નહીં આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.